નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ સમાચાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। તો હવે ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર વિસ્તારથી। નિસંતાન દંપતીઓ માટે નવી આશાનું કિરણ બની રહેલ ડિવેરા ફર્ટિલિટી સેન્ટર દ્વારા આજે મીડિયા સાથે ખાસ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સેન્ટરના જાણીતા ફર્ટિલિટી નિષ્ણાત ડોક્ટર ભાવિન કામાણી અને ડોક્ટર રૂચા જોશીએ દેશમાં દિવસેને દિવસે વધી રહેલા વંધ્યત્વના કેસો, તેના પાછળના મુખ્ય કારણો તેમજ નિસંતાન દંપતીઓ માટે ઉપલબ્ધ આધુનિક સારવાર અંગે મીડિયાને મહત્વપૂર્ણ માહિતી આપી હતી। ડોક્ટરોએ જણાવ્યું હતું કે આજના આધુનિક અને ઝડપી જીવનશૈલીના કારણે પુરુષ અને મહિલાઓ બંનેમાં વંધ્યત્વની સમસ્યાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। અનિયમિત જીવનશૈલી, માનસિક તાણ, ખોરાકની ખરાબ ટેવો, મોડા લગ્ન, હોર્મોનલ અસંતુલન, પ્રદૂષણ તેમજ વિવિધ આરોગ્ય સમસ્યાઓના કારણે અનેક દંપતીઓ માતા-પિતા બનવાના સુખથી વંચિત રહી રહ્યા છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમાજમાં હજુ પણ નિસંતાનતા અંગે ઘણી ગેરસમજ અને સંકોચ જોવા મળે છે, જેના કારણે અનેક દંપતીઓ યોગ્ય સમયે નિદાન અને સારવાર સુધી પહોંચી શકતા નથી। જો કે આજના સમયમાં આધુનિક મેડિકલ ટેકનોલોજી અને અદ્યતન ફર્ટિલિટી સારવાર દ્વારા અનેક દંપતીઓની સફળતાપૂર્વક સંતાનસુખ પ્રાપ્ત થઈ રહ્યું છે। ડોક્ટર ભાવિન કામાણી અને ડોક્ટર રૂચા જોશીએ દંપતીઓની સમયસર નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવાની અપીલ કરતા જણાવ્યું હતું કે યોગ્ય માર્ગદર્શન, યોગ્ય તપાસ અને યોગ્ય સારવાર દ્વારા નિસંતાનતાની સમસ્યાનું સફળ ઉકેલ શક્ય બની શકે છે। એમણે વિશેષમાં જણાવ્યું હતું કે વંધ્યત્વને લગતા ઘણા બધા કારણો છે। સ્ત્રીને લગતા કારણો અને પુરુષને લગતા કારણો અલગ અલગ હોય છે। સૌથી ખાસ કારણોમાં આપણું વાતાવરણ, આજનો ખોરાક, બેઠાડું જીવન, લેટ મેરેજીસ આ મુખ્ય કારણો છે। એની જોડે જોડે તમાકુની વધારો પડતો ઉપયોગ આજકાલના જમાનામાં પુરુષોના વંધ્યત્વના કારણનું મુખ્ય કારણ એ બી બની રહ્યું છે। એની જોડે જોડે જીનેટિક કેટલીક ખામીઓ કે જે આનુવંશિક લક્ષણોમાં આવતી ખામીના કારણે જે વંધ્યત્વ થાય છે દિન પ્રતિદિન વધતું ગયું છે। ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવા રોગો બી દિન પ્રતિદિન નાની ઉંમરમાં જોવા મળે છે। તમે જોતા હશો કે હાર્ટ એટેક નાના નાના લોકોને આવે છે। એનું કારણ શું? તો દિવસે ને દિવસે આપણું શરીર પહેલાની કમ્પેરમાં નબળું પડતું જાય છે, જેની એક અસર વંધ્યત્વ પર બી એટલી જ છે। એટલે આ બધા મુખ્ય કારણો છે વંધ્યત્વને લગતા। દરેકનું શરીર અલગ હોય, દરેક સ્ત્રી અલગ અલગ શરીર હોય, દરેક પુરુષના અલગ અલગ કારણો હોય। એટલે જેનું રોગ હોય ને એ રોગ પ્રમાણે જ અમે એનું ટ્રીટમેન્ટ કરતા હોય છે। ઘણા દર્દીઓને 10 રૂપિયાની દવામાં બી સારું થઈ જાય અને ઘણાને જેવી રીતે કે ગર્ભાશયમાં બાળક ચોંટવાનો સમય જ નક્કી ન થતો હોય એવા મોટા મોટા રોગો કે જે કોઈ બી સ્ત્રીના શરીરમાં 24 કલાકનો નિશ્ચિત સમય હોય જ્યારે બાળક અંદર ચોંટી શકે કોઈ બી સ્ત્રીમાં, એ સમય શું છે એ ઘણી સ્ત્રીઓમાં આગળ પાછળ હોય છે, જે આજકાલનું આધુનિક વિજ્ઞાન છે। આ અગર સમય નિશ્ચિત નથી એવી સ્ત્રીઓની સારવાર 5 થી 7 લાખ સુધી બી પહોંચતી હોય છે। સો આ આખો સફર છે। દરેક સ્ત્રી અલગ 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 દ્રષ્ટિએ અલગ રોગ પ્રમાણે અલગ સારવાર હોય છે। કૃત્રિમ રીતે બાળક વધારે સારી રીતે જન્મે, કારણ કે આજકાલનું આપણું શરીરમાં બધા ન્યુટ્રિશન અવેલેબલ હોય એવું જરૂરી નથી। તો જ્યારે ગર્ભ શરીરની બહાર બનતો હોય ત્યારે એમાં આપણે દરેક પ્રકારના, એટલે કે અમે જે મીડિયા કોમ્પોઝિશન યુઝ કરીએ એમાં દરેક પ્રકારના ન્યુટ્રિયન્ટ્સ હોય, અવેલેબલ હોય એવું વાતાવરણ હોય જે માતાના ગર્ભ કરતાં બી કદાચ બેટર હોય, કારણ કે માતાના ગર્ભમાં બી આજકાલ બેક્ટેરિયા, વાયરસીસ, માઇક્રોપ્લાસ્ટિક, ડીએનએ, આરએનએ ની ખામી ઘણી બધી વસ્તુઓ જોવા મળે છે। કોથળી નબળી હોવી, આ બધા એવા કારણો છે। તો આ બધા કારણો લેબમાં આપણે સુધારી શકીએ એટલા માટે જ આઈવીએફ થી આવતા બાળકો વધારે એક્ટિવ જોવા મળે છે। એવા ઘણા રિસર્ચ પેપર છે જે એવું બતાવે છે કે આઈવીએફ વાળા બાળકો વધારે, એટલે કે કૃત્રિમ પદ્ધતિથી બનાયેલા બાળકો વધારે સિલેક્ટેડ અને સારા હોય છે, એક્ટિવ હોય છે। આજનો પ્રોગ્રામ આપણો છે કે દિવેરા આઈવીએફ એક નવું આશાનું કિરણ રહીને ગાંધીધામમાં આવી રહ્યું છે। ગાંધીધામમાં આપણે અતિ આધુનિક સેવાઓથી સજ્જ લેબોરેટરી કરી રહ્યા છે। એની જોડે જોડે આપણે માર્ગદર્શન કેમ્પના આયોજન કરીએ છીએ, જે ગામડે ગામડે, એટલે કે નાના ને મોટી જગ્યાએ ડિફરન્ટ તારીખો સાથે તમને નજીકના ભવિષ્યમાં જોવા મળશે। આવતીકાલે ભુજમાં બી માર્ગદર્શન કેમ્પનું આયોજન છે। એટલે મારી નમ્ર અપીલ છે એવા દરેક વ્યક્તિઓ જે વંધ્યત્વથી પીડાય છે અને જેને જરૂર છે અમારી એ માર્ગદર્શન લેવા માટે ફ્રી કેમ્પ છે, તો માર્ગદર્શન લેવા માટે આવે અને અચૂક એનો લાભ લે। અમારો સંપર્ક કરવા માટે અમારા મોબાઈલ નંબર આપેલા છે, એ મોબાઈલ નંબરથી અમારા સંપર્ક કરી શકે છે અને કેમ્પમાં રજીસ્ટ્રેશન કરાવીને જ અમારો સંપર્ક કરી શકાય છે। અલગ અલગ જગ્યાએ અલગ અલગ તારીખોએ માર્ગદર્શન કેમ્પ રાખેલા છે। મુન્દ્રા છે, પછી ભુજ છે, રાપર છે,
તો આ દરેક જગ્યાએ અમે જ્યારે કેમ્પનું આયોજન કરીએ એ દરમિયાન અમે એ પ્રમાણેની એડ આપીશું, મીડિયાને અમે ઇન્ફોર્મ કરીશું, તો તમે એ રીતે પહોંચાડશો જેથી અમે લોકો દર્દીઓ સુધી યોગ્ય સમયે પહોંચી શકીએ, દર્દીઓ અમારા સુધી યોગ્ય સમયે પહોંચી શકે. ભુજમાં ડોક્ટર દેવેન્દ્ર ડાંગરની ન્યૂ લાઈફ ચિલ્ડ્રન હોસ્પિટલ છે, ત્યાં આગળ અમારા કેમ્પનું આયોજન છે. કચ્છની ધરતીમાં 15 થી 17% અત્યારે પહોંચી ચૂક્યું છે વંધ્યત્વનું કારણ, જે દર વર્ષે ધીરે ધીરે વધતું રહ્યું છે. મેં તમને પહેલા બી કીધું કે કેટલાક મૂળભૂત કારણો છે, આપણું તાપમાન, અહીંયાનું વાતાવરણ, પાણી, ખોરાક, જે ફર્ટિલાઇઝર્સનો યુઝ થાય છે આજકાલ ખોરાકને બનાવવા માટે, એ ફર્ટિલાઇઝર્સ બી ઇન્ફર્ટિલિટીને લીડ કરે છે આજના જમાનામાં. એની જોડે જોડે જીનેટિક એટલે કે ટોબેકો જે મેલ ઇન્ફર્ટિલિટીનું મુખ્ય કારણ છે, અને જેનેટિક રીઝન, આનુવંશિક લક્ષણોમાં આવતી ખામીઓ, આ બધા રીઝન એવા છે કે જે દિન પ્રતિદિન વંધ્યત્વને વધારી રહ્યા છે, અને એને જ સોલ્વ કરવા અમે આવી રહ્યા છીએ કચ્છમાં. ડોક્ટર ભાવિન કામાણી, આ જે સંગમ છે ને, એ વિજ્ઞાન અને અંદરની લાગણીઓનો અદ્ભુત સંગમ છે. આ સંગમ માતૃત્વ પ્રાપ્તિ જોડે જોડે પોતાની જન્મવૃત્તિ ભૂમિ પ્રત્યેનું જે ઋણ ડોક્ટર કામાણી અદા કરવા માંગે છે એ માટેનું સોંગ છે. તો મારી નમ્ર અપીલ છે કે આ સોંગ દરેક વ્યક્તિ સુધી પહોંચે, અને કચ્છની ધરતીનો અમારા પ્રત્યેનો પ્રેમ અને કચ્છના દર્દીઓ પ્રત્યેનો અમારા પ્રત્યેનો પ્રેમ અમે આ સોંગ થ્રુ બધાને કહી શકીએ, બતાવી શકીએ. धरती ऊपर मारी जिंदगी हुमारूं, रामनी गलियों में बिजू जाऊं बचपन, साथ नईने आज बुलावे छे मने पल पल, कचड़ो याद करिया, ओ कचड़ो याद करिया, कचड़ो याद करिया, मारो वतन याद करिया, कचड़ो याद करिया, मारो वतन याद करिया, भुज मट्टी रे बुलावे मोके, कचड़ो याद करिया, भुज मट्टी रे बुलावे मोके, कचड़ो कचड़ो कचड़ो. નમસ્કાર દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. તાજા સમાચાર સાથે ફરી મળશું. જોતા રહો કચ્છ સમાચાર.